તારીખ 13 સપ્ટેમ્બર 2025ના રોજ સુરત શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ધનસુખભાઈ રાજપૂત અને ZRUCની પૂર્વ સભ્ય કલ્પેશભાઈ બારોટની આગેવાનીમાં સુરત શહેરમાં વસવાટ કરતા પરપ્રાંતિયો અને નગરવાસીઓ તથા સામાજિક નેતૃત્વ સાથે જનરલ મેનેજર વેસ્ટર્ન રેલવેના નામે સુરત સ્ટેશનના ARM શ્રીને ટૂંક સમયમાં યોજાનારી દિવાળી, છઠ પૂજા અને વિવિધ તહેવારો નિમિત્તે પરપ્રાંતીય પ્રવાસી મજદૂરો પોતાના વતન પાછા જાય તેમ સમયે ભૂતકાળમાં થયેલ ઘટનાઓ ફરીથી ન બને તે માટે અનેક રૂટ ઉપર નવી ગાડીઓ, હોલિડે સ્પેશિયલ ગાડીઓ અને રૂટોનો વિસ્તાર, અનેક સ્ટેશનો ઉપર ગાડીનો સ્ટોપેજનો સમય વધારવા માટે આવેદનપત્ર સોંપવામાં આવ્યું. આવેદનપત્રમાં અનેક મુદ્દાઓ સહિત લોકોના પ્રશ્નોને સ્થાન આપવામાં આવ્યું, જેમ કે સુરતથી ભૂસાવલ જતી દરેક ગાડીઓમાં અમલનેર, શિંદખેડા અને ધરણગાંવ જેવા સ્ટેશનો પર સ્ટોપેજ આપવું હોય, કેમ કે ઓરિસ્સા રાજ્યમાં જતી પૂરી લાઇનની ટ્રેનોને ડાયવર્ટ કરીને ગંજામ અને બરહમપુરથી નવી ગાડીઓ ચાલુ કરવું હોય, અથવા તો જોનપુર, મળિયાહુ, ભદોહી, સુરિયાવ, આઝમગઢ, દાનાપુર, મુઝફ્ફરપુર જેવા રોડ પર નવી ગાડી શરૂ કરવું હોય, અથવા સુરત શહેરમાં સુરત સ્ટેશન સિવાય ચલથાણ, ઉધના, ભેસ્તાન, સચિન ઉત્તરાયણ સ્ટેશન ઉપર ગાડીઓને ડાયવર્ટ કરીને સ્ટોપેજ વધારવું હોય, એવા અનેક મુદ્દાઓ ઉપર દરેક સમાજના અગ્રણીઓ સાથે ARM સુરતને આવેદનપત્ર આપવામાં આવ્યું. કલ્પેશ બારોટ, પૂર્વ સભ્ય ZRUC વેસ્ટર્ન રેલવે. અમારી વર્ષો જૂની માંગણી છે કે ભાઈ નવી ટ્રેન ચાલુ કરવામાં આવે, જે ટ્રેન ચાલે છે એના સ્ટોપેજ ઉઠાવવામાં આવે. દાખલા તરીકે દિવાળીનો તહેવાર આવી રહ્યો છે, છઠ પૂજા આવી રહી છે. છઠ પૂજા એટલે ઉત્તર ભારતીય સમાજનો સૌથી મોટો તહેવાર. ત્યારે ટ્રેનોની સંખ્યા વધારવી જોઈએ, એ વધારવામાં સરકાર સંપૂર્ણ નિષ્ફળ નીવડી છે. જે ટ્રેન વધારી છે, હમણાં હાલમાં 15 ટ્રેનની લોકો જાહેરાત કરી છે, એ ટ્રેનનું બુકિંગ ખુલતાની સાથે જ 1 મિનિટમાં ટ્રેન બુક થઈ જાય છે. જેટલા પણ પ્રાઇવેટ PRS કાઉન્ટર આપ્યા છે ત્યાં આગળ બોગસ ID બનાવીને ટિકિટ બુક કરે છે, અને ખરેખર જેન્યુઇન જે પેસેન્જરોને જરૂરિયાત છે એ લોકોને ટિકિટ મળતી નથી. એજન્ટો 2-3 હજાર રૂપિયા લોકો પાસે લઈને ટિકિટ બુક કરે છે. તો આ બધાની માંગણી છે કે આની તપાસ થવી જોઈએ કે 1 સેકન્ડમાં 1 મિનિટમાં ટ્રેન કઈ રીતે બુક થઈ જાય છે, એની માટે જવાબદાર કોણ છે. બીજું કે ભૂતકાળમાં દિવાળીના તહેવારને ધ્યાનમાં લઈને ખૂબ જ પબ્લિકનો વધારો થવાથી ઘણા પેસેન્જર મૃત્યુ પામે છે. ત્યારે આવનાર તહેવારોને ધ્યાનમાં લઈને રેલવે પ્રશાસન પહેલેથી પોલીસ બંદોબસ્ત ગોઠવે, જરૂરતમાં લોકોને કોઈ અગવડ સગવડ ન પડે એનું ધ્યાન રાખે. અને આવનારા સમયમાં અમારી જો માંગણી પૂરી કરવામાં ન આવશે તો તારીખ 1-10-2025ના રોજ સુરત સ્ટેશન ખાતે અમે લોકો આંદોલન કરશું. મારું નામ રઈસા શેખ છે, સુરત શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ. આજે તમે રેલવે સ્ટેશન ઉપર આવ્યા છો, શું રજૂઆત કરી? અમે લોકો એ રજૂઆત લઈને આવેલા છે કે જે પરપ્રાંતિ લોકોની જે સમસ્યા છે કે આવનારા દિવસોમાં દિવાળી કે ધનતેરસના સમય જે ટિકિટ એ લોકોને નથી મળતી અને એ લોકોને બિચારાઓને ધક્કામુક્કી કરીને અને એ લોકોના પાસેથી દંડ ઉઘરાવીને એ લોકોને બેસાડવામાં આવે છે અને એ લોકોને ભારે તકલીફનો સામનો કરવો પડે છે. તો અમારી કોંગ્રેસ દ્વારા અને મહિલા કોંગ્રેસ દ્વારા એ જ રજૂઆત છે કે આવનારા દિવસોમાં પરપ્રાંતિ લોકોને અને મહારાષ્ટ્રીયન લોકોને એનાથી છુટકારો મળે અને લોકોને રાહત મળે. આગળ અમારી વાત સાંભળવામાં નહીં આવશે રેલવે દ્વારા તો અમે 1 તારીખે વિરોધ પ્રદર્શન કરવાનું નક્કી કરેલું છે.